વિદ્યાર્થી મિત્રો કેમ છો દરેક જણ મજા ઓકે લાસ્ટ વિડિયો તમે ખૂબ શાંતિથી જોયો હશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.10 સ્વાધ્યાય 7.10 ની મેં તમારી જોડે વાત કરેલી 7.9 પૂરું કરેલું અને સ્વાધ્યાય 7.10 ની અંદર 1 થી 6 દાખલાનો આપણે અભ્યાસ કરેલો હવે આજે આપણે 7મો દાખલો લઈએ तो 7मो दाखलो आ रीते है संकलन -1 થી 1 dx अपॉन x स्क्वायर प्लस 2x प्लस 5 x स्क्वायर प्लस 2x प्लस 5 तो स्वाभाविक है कि द्विघात समीकरण है એટલે અંતિમ પદ શોધીને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી પડશે તો -1 થી 1 1 upon x square plus 2x હવે આનું અંતિમ પદ 1 આવશે તમારે ગણતરી કરવી હોય તો કરી જુઓ અંતિમ પદ 1 આવશે એટલે કે 4 plus 1 dx so is equal to integration -1 થી 1 upon x plus 2 નો whole square અને અહીંયા 1 નો વર્ગ 1 થઈ જશે ક્લિયર तो હવે આખું આ કોનું સૂત્ર થઈ ગયું 1 upon x square plus a square નું 1 upon x square plus a square એટલે 1 upon a tan inverse x plus 2 upon 1 so is equal to tan inverse x plus 2 ક્યાંથી ક્યાંનું સંકલન -1 થી 1 અહીંયા લખવાનું હતું -1 થી 1 હવે અપર લિમિટ મૂકી દઈશું અપર લિમિટ 1 મૂકી દઈએ તો 1 + 2 3 માઈનસ લોઅર લિમિટ મૂકી દઈએ એટલે tan ઇન્વર્સ 1 મૂકી દઉં તો 1 + 2 એટલે 3 -1 મૂકી દઉં તો 2 - 1 એટલે કે 1 થઈ જશે ક્લિયર હવે tan ઇન્વર્સ 3 અને tan ઇન્વર્સ 1 એટલે આપણે એને આ રીતે લખી શકીએ tan ઇન્વર્સ 3 માઈનસ tan ઇન્વર્સ 1 ની કિંમત π/4 આ શું આવી ગયો એનો જવાબ એટલે આપણે છેલ્લે એક 7મો દાખલો હવે 8મો દાખલો આ રીતે છે રકમ 1 થી 2 ઇન્ટિગ્રેશન 1 થી 2 e raised to x sorry पहला 1 upon x લખેલું છે -1 upon 2x square into e raised to 2x dx મેથડ તો તમારી જાણીતી જ છે e raised to x fx plus f dash x ની જ છે પણ મેં જે મેથડ સમજાઈ એ વખતે કીધેલું કે આપણી જોડે e raised to ઉપર કોઈ પણ પ્રકારની ઘાતાંક હોવી જોઈએ નહીં e raised to ઉપર કોઈ પણ પ્રકારની ઘાતાંક હોવી જોઈએ નહીં તો મારે અહીંયા 2x આપેલા છે એટલે 2x = t આદેશ લઈશું 2x = t એટલે એનું વિકલન કરીએ તો 2dx = dt એટલે dx = dt upon 2 એટલે dx = dt upon 2 હવે અપર લિમિટ અને લોઅર લિમિટ બદલવી પડશે કારણ કે આ જે અપર લિમિટ લોઅર લિમિટ આપેલી છે તે ચલ x ના આધારે આપેલી છે આપણે નવો ચલ t ધારેલો છે એટલે ચલ પરિવર્તન થયું હવે x = 1 x = 1 મૂકીએ એટલે 2 કા 2 એટલે t = 2 હવે અપર લિમિટ 2 મૂકી દઈએ તો x = 2 તો t = 4 ક્લિયર તો હવે ઇન્ટિગ્રેશન જે 1 થી 2 છે એની જગ્યાએ તમારું ઇન્ટિગ્રેશન 2 થી 4 1 2 2 ના 4 2 થી 4 હવે 1 upon x અને x = t/2 કહેવાશે x એટલે કેટલા કહેવાય t upon 2 એટલે 2 upon t થઈ જશે માઈનસ 1 upon 2x square तो x = t/2
x is equal to t by 2 એટલે t સ્ક્વેર upon 4 e raised to 2x એટલે t અને dx એટલે dt upon 2 હવે આ 2 સંકલનની બહાર 2 થી 4 e raised to t મૂકી દઈએ અહીંયા 2 upon t માઇનસ અહીંયા 2 upon t raised to 2 dt ક્લિયર આ રીતનું પદ ગોઠવાશે 2x is equal to t એટલે x is equal to t by 2 એટલે આ બંને જગ્યાએ તમારે x ની જગ્યાએ t upon 2 મૂકવાના છે તો અહીંયા x ની જગ્યાએ t by 2 મૂકી દઈએ અહીંયા પણ x ની જગ્યાએ t by 2 એટલે t સ્ક્વેર upon 4 છેદનો છેદ અંશમાં જતો રહ્યો એટલે કે 2 upon t સ્ક્વેર આવી ગયા હવે આમાંથી બે કોમન નીકળી જશે એ બે આની સાથે ઉડી જશે એટલે ઇન્ટિગ્રેશન 2 થી 4 e raised to t 1 upon t minus 1 upon t square dt તો જો 1 upon t નું વિકલન minus 1 upon t square થઈ ગયું 1 upon t નું વિકલન minus 1 upon t square એટલે બાજુમાં વિકલન થઈ ગયું કહેવાય તો હવે આપણે આ રીતે લખી શકીએ તો ઇન્ટિગ્રેશન 2 થી 4 e raised to t into 1 upon t plus d upon dt 1 upon t dt તો આનું વિકલન બાજુમાં એટલે નિયમ પ્રમાણે e raised to t into 1 upon t ત્યાંથી ક્યાંનું સંકલન 2 થી 4 ત્યાંથી ક્યાંનું સંકલન 2 થી 4 પહેલા અપર લિમિટ મૂકી દઈશું તો e raised to 4 upon 4 માઇનસ લોઅર લિમિટ મૂકી દઈએ e સ્ક્વેર upon 2 તો અહીંયાથી 4 લસા આવશે તો e raised to 4 minus 2 e સ્ક્વેર હવે e સ્ક્વેર કોમન તો e સ્ક્વેર minus 2 upon 4 ક્લિયર એટલે કે આની અંદર e raised to ઉપર ઘાતાંક હતી એટલા માટે આપણે આદેશ લઈને દાખલો સેટ કરવો પડે ક્લિયર ખ્યાલ આવ્યો એટલે 7મો અને 8મો દાખલો કયા સ્વાધ્યાય 7.99 ના સોરી 7.10 નો હવે બે એમસીક્યુ બાકી છે બે એમસીક્યુ કરીએ એટલે આપણું આ સ્વાધ્યાય પૂરું થઈ જાય મિત્રો આ 7મા દાખલાની અંદર ભૂલ થઈ ગઈ x² + 2x + 5 એટલે અંતિમ પદ 1 આવતું હતું અંતિમ પદ 1 આવે એટલે અહીંયા 1 અને અહીંયા શું આવે 4 એ રીતે હતું એટલે એના લીધે શું થઈ જશે x + 1 નો હોલ સ્ક્વેર અને 4 એટલે 2 નો વર્ગ એટલે તમારે જે સૂત્ર એપ્લાય થશે એમાં 1 upon શું લખાશે a એટલે 1/2 tan inverse x + 1 upon 2 x + 1 upon 2 હવે અપર લિમિટ મૂકીએ અને ત્યાર પછી લોઅર લિમિટ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો આ પદ થોડુંક સુધારવું પડશે બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ બરાબર તો 1/2 tan inverse અહીંયા 1 + 1 2 2 upon 2 એટલે 1 થઈ જશે માઇનસ tan inverse લોઅર લિમિટ છે -1 એટલે +1 થઈ જશે એટલે 0 થઈ જવાનું આખું પદ આ તો એટલે ખાલી બાકી શું રહેશે 1/2 tan inverse 1 અને tan inverse 1 ની કિંમત π/4 એટલે તમારો જવાબ આવશે π/8 ક્લિયર આ રીતે એટલે આ થોડીક મિસ્ટેક થઈ ગઈ અહીંયા જોઈ લેજો 1 + 4 કારણ કે અંતિમ પદ 1 આવે બરાબર એટલે એનો જવાબ આવે છે π/8 હવે બરાબર છે ક્લિયર ઓકે હવે બે એમસીક્યુ ની વાત કરવી છે એમસીક્યુ લઈએ આ રીતે એમસીક્યુ છે કિંમત શોધવાની છે ઇન્ટિગ્રેશન 1/3 થી 1 1/3 થી 1 x - x³ raised to
1/3 upon x raised to 4 dx કેટલા થશે એ શોધવાનું. તો હવે x³ કોમન કાઢી લઈએ પહેલા. તો ઇન્ટિગ્રેશન 1/3 થી 1 x³ કોમન નીકળશે અને એની 1/3 ઘાત છે એટલે x થઈ જશે ખાલી. તો x³ કોમન નીકળે એટલે અહીંયા 1/x² થઈ જશે અને -1 રેઝ ટુ 1/3 upon x raised to 4 dx. સૌથી મોસ્ટ આઈએમપી સ્ટેપ આ. x³ કોમન લીધા એટલે x upon x³ એટલે 1/x². આ કોમન નીકળી ગયા એટલે 1. હવે અહીંયાથી એક એક x ઉડી જશે એટલે 1/3 થી 1 1/x² -1 raised to 1/3 upon x³ dx. હવે અહીંયા 1/x² -1 is equal to હું t³ નો આદેશ લઈ લઉં. શેનો આદેશ લઈએ? t³. 1/x² -1 આખા પદ બરાબર t³ નો આદેશ લઉં. હવે આનું વિકલન કરીએ. x ની -2 ઘાત એટલે -2 into x raised to -3 dx is equal to 3t² dt થઈ જશે. વિચારી જવું બરાબર. હવે આ 1x³ એટલે 1/x³ dx is equal to -3/2 t² dt. 1/3 1/x³ આ પદ એના બરાબર -3/2 t² dt. તો હવે આમાં કિંમત મૂકી દઉં. તો આ રીતે કિંમત મૂકતા પહેલા અપર લિમિટ લોઅર લિમિટની અદલાબદલી કરવી પડશે. 1/3 અહીંયા મૂકી દઉં. તો x ની જગ્યાએ 1/3 મૂકી દઈએ. x is equal to 1/3. તો 1/3 મૂકીએ એટલે 1/9 એટલે ઉપર 9 થઈ જશે. 9 - 1 એટલે કે 8 થઈ જશે. t³ is equal to 8 એટલે this implies t is equal to 2. અપર લિમિટ 1 મૂકી દઈએ. તો x is equal to 1 1/1 1 1 - 1 0 એટલે t³ is equal to 0. this implies t is equal to 0. તો હવે સંકલન આ રીતે થશે. I is equal to integration 1/3 તો 1/3 એ 2 પછી અપર લિમિટ 1 છે. અપર લિમિટ 1 એ 0 એટલે 2 થી 0 1/x² -1 એટલે t³ એટલે અહીંયા t³ એની ઉપર 1/3 ઘાત છેદમાં dx/x³ dx/x³ એટલે -3/2 -3/2 t² dt આ રીતે આવશે. હવે આ -3/2 સંકલનની બહાર સંકલન 2 થી 0 આ 3 ઘાત ઉડી જશે એટલે અહીંયા t into t² dt. હવે t into t² એટલે t³ થઈ જશે. હવે આગળથી માઇનસ કાઢી નાખવું હોય તો અપર લિમિટ લોઅર લિમિટની અદલાબદલી કરી કાઢો એટલે આ રીતે થઈ જશે આખું. 2 થી 0 હતું એની જગ્યાએ 0 થી 2. હવે t³ એનું સંકલન t³ નું સંકલન થશે t⁴/4. ત્યાંથી ક્યાંનું સંકલન 0 થી 2. તો પહેલા 2 મૂકી દઈએ તો 2 ની 4 ઘાત 16/4 એટલે અહીંયા 4 આવશે એટલે 8 અહીંયા આવશે ને 4 એટલે 2 એટલે 3 દુ 6 કેટલો જવાબ આવશે 6. એટલે કયો વિકલ્પ સેટ થશે? એ વિકલ્પ સેટ થાય છે. ચલો હવે 10મો MCQ એ પણ કંઈક સારો MCQ છે. 10મો MCQ આ રીતે fx is equal to integration 0 થી x t into sin t dt. then f'(x) is equal to કેટલા? f'(x) કેટલા થશે એ તમારે શોધવાનું છે. હવે સંકલન 0 થી x
t into sin t dt એટલે t ની સાપેક્ષે સંકલન છે આખું. આ કોની સાપેક્ષે છે? t ની સાપેક્ષે. પહેલા બંને વચ્ચે આપણે ખંડસ સંકલનનો નિયમ એપ્લાય કરી દઈશું. તો t ને u કહી દઉં અને sin t ને v કહી દઉં. u into v તો u તરીકે t અને v તરીકે sin t. તો ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કરું તો fx is equal to t અચળ sin t નું સંકલન માઇનસ મોટું સંકલન d upon dt ઇન્ટિગ્રેશન sin t dt અને આખું સંકલન પૂરું થઈ ગયું એટલે ક્યાંથી ક્યાંનું છે 0 થી x એટલે 0 થી x. ક્લિયર? હવે સંકલન કરી કાઢીએ તો sin નું સંકલન માઇનસ cos માઇનસ t નું t ની સાપેક્ષે વિકલન 1 માઇનસ નું પ્લસ થઈ જશે dt 0 થી x. તો માઇનસ t ઇન્ટુ cos t sin નું સંકલન cos t 0 થી x. હવે અપર લિમિટ મૂકી દઈએ અને ત્યાર પછી લોઅર લિમિટ. તો fx is equal to હવે અપર લિમિટ t ની જગ્યાએ x તો માઇનસ x ઇન્ટુ cos x પ્લસ sin x. t ની જગ્યાએ શું મૂકી દીધું? x. માઇનસ લોઅર લિમિટ 0 મૂકી દઉં તો આખું પદ 0 થઈ જશે કારણ કે અહીંયા 0 મૂકું તો આ પણ 0 sin 0 ની કિંમત 0 એટલે fx is equal to minus x into cos x plus sin x. ક્લિયર? હવે તમારો પ્રશ્ન એવો છે કે આની ઉપરથી f' x શોધો એટલે હવે આનું આપણે વિકલન કરીશું. હવે આપણે આનું વિકલન કરીએ તો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરું તો માઇનસ આ બંને વચ્ચે ગુણાકારનો નિયમ x અચળ cos નું વિકલન માઇનસ sin x પ્લસ cos x એમના એમ x નું x ની સાપેક્ષે વિકલન 1 અને sin નું વિકલન cos. તો એની ઉપરથી લખાશે f' x is equal to x sin x minus cos x plus cos x. cos ઉડી જશે એટલે f' x is equal to x into sin x. ક્લિયર? તો આપણે એક સારો MCQ હતો. પહેલા ખંડસ સંકલનનો નિયમ વાપરીને તમારે fx નક્કી કરી લેવાનો. fx નક્કી થાય પછી એનું વિકલન કરવાનું. ક્લિયર? અને નવમા MCQ માં શું હતું? x³ કોમન કાઢવાનો. એ મુખ્ય સ્ટેપ છે. x³ કોમન કાઢતા આવડતું હોવું જોઈએ અને ત્યાર પછી 1/x² - 1 એના બરાબર t³ નો આદેશ. પછી તો બધું સહેલું છે. ક્લિયર? આ સાથે આપણું સ્વાધ્યાય 7.10 પૂરું થયું. કયું? સ્વાધ્યાય 7.10. અને હવે એની આગળના ઉદાહરણ 28મું અને 29મું ઉદાહરણ તમારે ગણવાનું છે. કયું? 28 અને 29. આ બંને ઉદાહરણ તમારે જ ગણવાના છે. 28 અને 29 આ બંને ઉદાહરણ હોમવર્કની અંદર તમારે ગણવાના છે. હવે છેલ્લા સ્વાધ્યાયની આપણે વાત કરીએ. બહુ સારું સ્વાધ્યાય છે હવે જે આવે છે. હવે નિયત સંકલન. આપણું જે નિયત સંકલન છે એની અંદર આપણે ઘણી બધી સ્વાધ્યાય 7.9 7.10 એની વાત કરી. હવે એની આગળની વાત કરવી છે. એના માટે મારે તમને 2 થી 3 નિયમો સમજાવવા છે. ઓકે? તો પહેલો નિયમ. આ બધા નિયમો છે એને આપણી કોઈ સાબિતીમાં આપણે પડવાનું નથી. આપણે તેના પ્રેક્ટિકલમાં પડીશું એટલે એની પર આધારિત દાખલાઓની વાત કરીશું. તો સૌથી પહેલો નિયમ આ રીતે છે કે ધારો કે સંકલન a થી b છે fx dx. શું લખ્યું છે? સંકલન a થી b fx dx. તો આના બરાબર આપણે આ રીતે લખી શકાય ઇન્ટિગ્રેશન a થી b f of a plus b minus x dx. શું લખાય? લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો કરી કાઢો a plus b
માઇનસ ચલ, એટલે ચલ કયો છે x, એટલે a પ્લસ બી માઇનસ એક્સ. આ રીતે લખવાથી કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, આ એક નિયમ છે. બીજો નિયમ, ધારો કે સંકલન 0 થી 2a નું છે. ક્યાંથી ક્યાંનું છે? 0 થી 2a. તો 0 થી 2a સંકલન આપ્યું હોય તો એને આપણે બે ભાગમાં વહેંચી શકાય છે. કયા બે ભાગ? તો 0 થી a fx dx અને બીજો ભાગ 0 થી a f of 2a minus x dx. 0 થી 2a fx dx is equal to, એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. 0 થી a fx dx અને 0 થી a f of 2a minus x. આની અંદર બે વાતો છે, આ નિયમની અંદર બે વાતો છે. જો f of 2a minus x is equal to fx થાય તો f of 2a minus x is equal to fx થાય તો સંકલન 0 થી 2a fx dx is equal to, આ પદ બે વખત થઈ જશે એટલે 2 ઇન્ટિગ્રેશન 0 થી a fx dx. ક્લિયર? ત્રીજો નિયમ, આમાં કે જો f of 2a minus x is equal to minus fx થાય, કેટલા થાય? minus fx, તો સંકલન 0 થી 2a fx dx is equal to 0 થઈ જાય. કારણ કે f of 2a minus x is equal to minus fx, fx minus fx ઉડી જશે એટલે જવાબ કેટલો આવશે? 0. આ બે નિયમો છે. અત્યારે આપણે આ નિયમનો સૌથી વધારે ઉપયોગ કરવાનો છે. હજુ પણ બીજા બે નિયમો બાકી છે, પણ જ્યારે દાખલો આવશે ત્યારે હું તમને કહીશ. સમય આવે ત્યારે હું એને કહીશ. અત્યારે તમે આ નિયમનો સૌથી વધારે ઉપયોગ કરવાનો છે. અને આજે બીજો જે નિયમ છે તે એક કે બે દાખલામાં જ એનો ઉપયોગ થાય છે. આનો ઉપયોગ માત્ર એક કે બે દાખલાની અંદર કરેલો છે, બાકી ક્યાંય આનો ઉપયોગ થયો નથી. પણ આ નિયમ ખૂબ અગત્યનો છે, આને પણ યાદ રાખવાનો છે. અત્યારે આપણે પ્રેક્ટિકલી સમજવાનું છે તે આ નિયમ સમજવાનો છે. એની પર આધારિત આપણું સ્વાધ્યાય 7.11 છે આખું. બરાબર? તો હું 7.11 ના દાખલા લઉં છું. અને એ સિવાય હજુ બીજા બે નિયમ બાકી છે, પણ મેં કીધું તે મુજબ દાખલા આવશે ત્યારે હું તમને કહીશ. અત્યારે તો જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે દાખલા કરીએ. તો સ્વાધ્યાય 7.11 એનો પહેલો દાખલો તો સિમ્પલ જ છે. 0 થી π/2 0 થી π/2 cos square x dx. આ તો આપણી આગળની જે રીતો છે તે મુજબ જ છે. cos square x નું સંકલન, તો cos square x નું સંકલન કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ. 0 થી π/2 1 plus cos 2x upon 2 dx. હવે અહીંયા 2 સંકલનની બહાર મૂકી દઈશું. 1 નું સંકલન x, cos નું સંકલન sin 2x upon 2. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી π/2. હવે અપર લિમિટ π/2 મૂકી દઈએ. અપર લિમિટ π/2 મૂકી દઉં તો π/2 પ્લસ sin π/2 એટલે કે sin π, અને sin π ની કિંમત 0 થઈ જશે એટલે 0. માઇનસ લોઅર લિમિટ 0 મૂકી દઈશું, x ની જગ્યાએ 0 એટલે આખું પદ આ રીતે આવશે એટલે જવાબ આવશે π/4. ક્લિયર? એટલે આ એક માર્કનો દાખલો હતો. હવે બીજો, ત્રીજો, ચોથો, આ ચારે ચાર દાખલા પાછા એક સરખી રીતના છે. આપણે અહીં સુધી રાખીએ છીએ. બીજો, ત્રીજો અને ચોથો દાખલો ત્રણે ત્રણ એક જ સરખી રીતના છે. પહેલા બીજો દાખલો લઈએ. સંકલન 0 થી π/2 0 થી π/2 વર્ગમૂળની અંદર
sin x अपॉन વર્ગમૂળની અંદર sin x પ્લસ વર્ગમૂળની અંદર cos x dx. તો આ પ્રકારના જે દાખલા છે ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2, ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 એટલે આપણે હમણાં જે મેથડ સમજ્યા એ રીતના દાખલા થશે. 0 થી પાઈ બાય 2 અંડર રૂટ sin x પ્લસ અપોન અંડર રૂટ sin x પ્લસ cos x. તો આની અંદર હમણાં જે મેં તમને મેથડ સમજાવી તે મુજબ આ દાખલો આપણે ગણીશું. પહેલા તો જે રકમ આપેલી છે તેને i કહી દેવાનું. જે રકમ આપેલી છે તેને આપણે i કહી દઈશું. હવે x ને બદલે યાદ રાખજો, x ને બદલે શું મૂકવાનું? તો લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો. લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો, એમાંથી x બાદ કરવાનો. તો 0 પ્લસ પાઈ બાય 2 એટલે પાઈ બાય 2, એમાંથી x બાદ કરવાનો. એટલે x ને બદલે પાઈ બાય 2 માઇનસ x મૂકતા, x ને બદલે પાઈ બાય 2 માઇનસ x મૂકતા. તો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 વર્ગમૂળની અંદર sin x, x ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ x અપોન વર્ગમૂળની અંદર sin પાઈ બાય 2 માઇનસ x પ્લસ વર્ગમૂળની અંદર cos x ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ x. ક્લિયર? x ને બદલે પાઈ બાય 2 માઇનસ x મૂકી દીધા. તો શું થઈ જશે? ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 વર્ગમૂળની અંદર આ પદ એટલે cos x થઈ જવાનું, sin પાઈ બાય 2 માઇનસ x એટલે વર્ગમૂળમાં cos x, અહીંયા વર્ગમૂળની અંદર sin x dx. ક્લિયર? એટલે પહેલું સ્ટેપ કયું હતું? x ને બદલે લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો, એમાંથી x બાદ કરવાનો. એ x ની જગ્યાએ મૂકવાનું. પણ ધ્યાન રાખજો dx તો એમને એમ જ રહેશે, dx જ રહેશે, એમાં નથી મૂકવાનું. હવે આ પદ આખું કોના બરાબર આવ્યું? i બરાબર. ત્યાર પછીનું સ્ટેપ, બંને બાજુ i ઉમેરતા, તો i પ્લસ i એટલે 2i ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 વર્ગમૂળની અંદર cos x અપોન વર્ગમૂળની અંદર cos x પ્લસ વર્ગમૂળની અંદર sin x dx પ્લસ બંને બાજુ i ઉમેરો એટલે i પ્લસ i 2i, અને i એટલે શું? રકમ. i એટલે આ રકમ 0 થી પાઈ બાય 2 વર્ગમૂળમાં sin x છેદમાં વર્ગમૂળની અંદર sin x પ્લસ વર્ગમૂળની અંદર cos x dx. જો બંને બાજુ i ઉમેરો એટલે આ પદ અહીં આવી ગયું, i ઉમેરી દીધા આની બંને બાજુ મેં. તો આ રીતે કરવાથી શું ફાયદો? તો જો છેદ સરખો થઈ ગયો, તો હવે 2i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 વર્ગમૂળની અંદર cos x પ્લસ વર્ગમૂળની અંદર sin x છેદમાં આ પદ સરખું થઈ ગયું એટલે વર્ગમૂળની અંદર cos x પ્લસ વર્ગમૂળમાં sin x dx. વિચારી જો, બંનેનો છેદ સરખો થઈ ગયો એટલે લસા લઈએ એટલે આ પદ તો એક જ વાર લખાશે અને અંશનો સરવાળો એટલે આખું પદ આ ઉડી જશે. તો 2i ઇઝ ઇક્વલ ટુ 0 થી પાઈ બાય 2 1 dx. એકનું સંકલન x
તો 2i ઇઝ ઇક્વલ ટુ 1 નું સંકલન x 0 થી પાઈ બાય 2. therefore 2i is equal to pi by 2 minus 0. upper limit minus lower limit એટલે pi by 2 થઈ ગયું. તો i is equal to કેટલો જવાબ આવ્યો કહેવાય pi by 4. આ 2 આ બાજુ આવી જશે. ક્લિયર? તો આ મેથડના દાખલા તમારા માટે નવા છે, પણ એક જ સરખી મેથડ છે, કોઈ ગભરાવાની જરૂર છે નહીં. અને તમને ખબર કેવી રીતે પડશે કે મારે આ જ મેથડે દાખલો ગણવો? તો જો ઉપર નીચે વિધેય સરખું છે, જો આ રીતે sin x sin x. તમે એના પછીનો ત્રીજો દાખલો જુઓ. હું ત્રીજા દાખલાની રકમ લખું. ત્રીજા દાખલાની જે રકમ છે એમાં પણ એવું છે, જો સંકલન ક્યાંથી ક્યાંનું છે? 0 થી પાઈ બાય 2. સંકલન 0 થી પાઈ બાય 2 sin x raised to 3 by 2 upon sin x raised to 3 by 2 plus cos x raised to 3 by 2. જો વિધેય સરખું છે કે નહીં? sin x raised to 3 by 2 cos x raised to 3 by 2 ઉપર નીચે વિધેય કેવું છે? સરખું છે. એટલે આખે આખું વિધેય સરખું નથી, કોઈ એક જ પદ સરખું છે એમ. આ એક જ પદ સરખું છે. બરાબર? તો આ પ્રકારના દાખલાની અંદર તમારે આ મેથડનો ઉપયોગ કરવો પડે. ચલો હવે આ દાખલો ગણીએ. આ જ રીતે અંશ અને છેદનો સરવાળો, એટલે સૌથી પહેલું સ્ટેપ x ને બદલે લોઅર લિમિટ અપર લિમિટનો સરવાળો એટલે પાઈ બાય 2 અને એમાંથી x બાદ કરવાના. એમાંથી ચલ x બાદ કરવાના. એટલે x ને બદલે પાઈ બાય 2 માઇનસ x મૂકતા. તો i is equal to integration 0 થી પાઈ બાય 2 sin x, x ને બદલે પાઈ બાય 2 માઇનસ x raised to 3 by 2 છેદમાં sin x, તો sin પાઈ બાય 2 માઇનસ x raised to 3 by 2 પ્લસ cos x, x ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ x raised to 3 by 2. ક્લિયર? એટલે x ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ x મૂકતા. હવે પાઈ બાય 2 માઇનસ x એટલે cos થઈ જવાનું. એટલે i is equal to integration 0 થી પાઈ બાય 2 cos x raised to 3 by 2 upon sin x raised to 3 by sin છે તો શું થઈ જવાનું? cos. sin છે તો શું થઈ જવાનું? cos. એટલે cos x raised to 3 by 2. અહીંયા પણ cos છે તો sin થઈ જવાનું. sin x raised to 3 by 2 dx. ક્લિયર? હવે આની બંને બાજુ i ઉમેરતા. એના પછીનું સ્ટેપ શું આવશે? બંને બાજુ i ઉમેરતા. બંને બાજુ i ઉમેરતા. ધ્યાન રાખજો, આ જે કંઈ હું લખું છું એ રીતે જ તમારે લખવાનું છે. આ દાખલો જે રીતે ગણેલો છે એ જ રીતે આ રીતના દાખલા તમારે લખવાના. અહીંયા મેં લખ્યું કે ભાઈ x ને બદલે આ મૂકવાનું, તે લખવું પડશે. પછી તમે ડાયરેક્ટ આની પરથી આ લખી કાઢો તો ચાલશે નહીં. ચલો હવે બંને બાજુ i ઉમેરતા. એટલે i પ્લસ i એટલે 2i ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 sin cos x raised to 3 by 2 cos x raised to 3 by 2 upon cos x raised to 3 by 2 plus sin x raised to 3 by 2 dx plus integration 0 થી પાઈ બાય 2 integration 0 થી પાઈ બાય 2. હવે આ રકમ તો sin x raised to 3 by 2 upon sin x raised to 3 by 2 plus cos x raised to 3 by 2 dx. ક્લિયર? શું કર્યું? બંને બાજુ i ઉમેરતા. એટલે કયા પ્રકારનું સ્ટેપ થાય? આ રીતે થાય આખું.
ક્લિયર? છેદ સરખો થઈ ગયો એટલે આ જ રીતના હવે સ્ટેપ લખાશે, પણ આ બોર્ડ આપણે પહેલા ફોટો ખેંચી લઈએ ને પછી. હવે આની બંને બાજુ આપણે i ઉમેર્યું એટલે આ પદ આવી ગયું એટલે છેદ સરખો થઈ ગયો એટલે 2i is equal to integration 0 થી pi by 2 0 થી pi by 2 cos x raised to 3 by 2 plus sin x raised to 3 by 2 છેદમાં cos x raised to 3 by 2 plus sin x raised to 3 by 2. ટૂંકમાં બંનેનો છેદ સરખો હતો એટલે અંશનો સરવાળો કરી દીધો એટલે હવે આખું પદ ઉડી જશે એટલે 2i is equal to integration 0 થી pi by 2 1 dx એટલે એની ઉપરથી 2i is equal to 1 નું integration x 0 થી pi by 2 હવે અપર લિમિટ મૂકી દઈએ pi by 2 માઇનસ લોઅર લિમિટ એટલે 2i is equal to pi by 2 તો i is equal to pi by 4. ક્લિયર? આ એક જ સરખી રીતના બધા દાખલા છે, બરાબર? તો તમારે મેં પહેલો બીજો અને ત્રીજો દાખલો ગણ્યો, ચોથો દાખલો હવે તમારે ગણવાનો છે. ચોથો દાખલો હોમવર્કમાં તમે ગણજો. હવે જો પાંચમો દાખલો. હવે બધા મિક્સ દાખલા આવશે, કોઈ જરૂરી નથી કે આ જ રીતના બધા હશે, બધા અલગ અલગ હશે, બરાબર? કારણ કે 7.11 એટલે આ છેલ્લી મેથડના દાખલા આવતા હવે. હા, હજુ એક બે રીત બાકી છે કે જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. યુગ્મ અને અયુગ્મ વિધેય એ રીત બાકી છે, યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય, બરાબર? એ જ્યારે આવશે ત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું. જો પાંચમો દાખલો આ રીતે રકમ છે -5 થી 5 માનાંકમાં x plus 2 dx. -5 થી 5 માનાંકમાં x plus 2 dx. હવે માનાંકવાળા દાખલા. હવે માનાંકવાળા દાખલા આવે એટલે તમારે બે વિકલ્પો વિચારવા પડે, બે વિકલ્પો થાય. તો -5 થી 5 માનાંકમાં x plus 2 એટલે એક વખત x plus 2 પ્લસ તો x plus 2 greater than or equal to 0 લઈએ એક વખત, બરાબર? અને એક વખત લેસ ધેન 0 લઈએ. તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે એનો અર્થ એવો થશે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 એટલે x ની કિંમત -2 કરતા મોટી, બરાબર? હવે -2 કરતા મોટી, પણ આપણું સંકલન તો -5 થી 5 ની વચ્ચે જ છે એટલે -2 થી મોટી એટલે કે અહીંયા x plus 2 greater than 0 થાય તે શક્ય નથી, કારણ કે આપણું સંકલન તો કોની વચ્ચે છે? -5 થી 5 ની વચ્ચે જ છે. ક્લિયર? કારણ કે -2 થી મોટા તો શું થશે? -2 થી મોટા આપણે વિચારીએ તો -3 -5 એટલે -3 -4 -5, બરાબર? -2 થી મોટી સંખ્યા એટલે -3 -4, બરાબર? તો આપણે એ રીતના લોજિકલી આપણે આ રીતે વિચારી શકીએ આ -2, બરાબર? કારણ કે -2 થી મોટા એટલે -1 0 1 2 3 4 અને 5 એટલે આટલો ભાગ થયો કહેવાય, બરાબર? એટલે -2 થી 5 -2 થી 5 એની અંદર આ પદ કેવું થઈ ગયું કહેવાય? પ્લસ, કારણ કે x ની મહત્તમ કિંમત આપણે 5 સુધી જ વિચારવાની છે, બરાબર? એટલે કે
અહીંયા આપણે વિચારી શકીએ -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. હવે બીજી વખત આપણે x પ્લસ 2 લેસ ધેન 0 એટલે x લેસ ધેન -2. -2 થી નાની સંખ્યા, તો -2 થી નાની સંખ્યા વિચારું તો -3 -4 -5. તો આપણે ક્યાં સુધી જવાનું છે? -5 સુધી. એટલે આ -5 એટલે -5 થી -2 એટલે -5 લેસ ધેન x લેસ ધેન -2. એટલે કહેવાનો અર્થ એમ છે કે તમારે આખે આખું સંકલન હવે બે ભાગમાં વહેંચાઈ જશે. આખે આખું જે સંકલન -5 થી 5 છે, -5 થી 5 આ આખું અંતરાલ એ બે ભાગમાં વહેંચાશે. એક -5 થી -2 અને બીજો અંતરાલ થઈ જશે -2 થી 5. ક્લિયર? બે ભાગમાં વહેંચાઈ જશે. -5 થી -2 એની અંદર x + 2 માઇનસ છે, અને -2 થી 5 -2 થી 5 એની અંદર x + 2 કેવો છે? પોઝિટિવ છે. ક્લિયર? એટલે હવે સંકલન બે ભાગમાં વહેંચાઈ જશે. બે ભાગમાં વહેંચાઈ જશે. -5 થી 5 x + 2 માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ, બે ભાગમાં વહેંચાઈ જશે. -5 થી -2 mod of x + 2 dx અને -2 થી 5 mod of x + 2 dx. -5 થી -2 માં x + 2 માઇનસ છે એટલે માનાંક દૂર કરી કાઢીશું. માનાંક દૂર કરીએ તો શું આવશે? માઇનસ. -5 થી -2 માઇનસ x + 2 dx અને -2 થી 5 માં x + 2 ધન છે એટલે અહીંયા પ્લસ x + 2. એટલે માનાંક દૂર કર્યો. અહીં તો આની અંદર માઇનસ આવશે, જ્યારે -2 થી 5 માં x + 2 પ્લસ છે એટલે આ માનાંક દૂર કરીએ તો x + 2 પ્લસ. ક્લિયર? એટલે માનાંક વાળો દાખલો આવે તો આ રીતે તમારે વિકલ્પો વિચારવા પડે. એકવાર પ્લસ અને એકવાર માઇનસ. પણ તમારી લિમિટ ધ્યાનમાં રાખવાની, આ જે રકમમાં આપેલી હોય એની અંદર જ આપણે વિચારવાનું છે. ક્લિયર? હવે તો આગળ સિમ્પલ છે. હવે આનું સંકલન કરી કાઢીએ. તો x નું સંકલન x²/2, 2 નું સંકલન 2x, -5 થી -2. x નું સંકલન x²/2, 2 નું સંકલન 2x, -2 થી 5. હવે પહેલા -2 મૂકી દઈએ તો -2 નો વર્ગ 4/2 એટલે 2. આ -2 મૂકવું એટલે અહીંયા -4. અહીંયા -5 મૂકી દઈએ એટલે 25/2 -10 પ્લસ અહીંયા 5 મૂકી દઉં તો 25/2 પ્લસ 5 દુ 10 માઇનસ -2 મૂકું તો -2 નો વર્ગ 4, 4/2 2 અને -4. ક્લિયર? હવે આખું સાદુરૂપ આપી દઉં તો આ -2 થઈ જશે. આ 20, 25 માંથી 20 બાદ કરું તો 5, 5/2 પ્લસ અહીંયા 5 દુ 10 દુ 20, 20 ને 25 એટલે 45, એટલે 45/2. આ -2 એટલે આ +2 થઈ જશે. 2 દુ 4, 5 ને 4 9 એટલે 9/2 માઇનસ માઇનસ પ્લસ. 2 દુ 4, 25 ને 4 49, 49/2. 49 ને 9 58, 58/2 એટલે કે 29. એટલે આનું સંકલન કેટલું આવશે? 29 + 29. ક્લિયર? ખ્યાલ આવે કે ના આવે દાખલામાં? બરાબર? બહુ સિમ્પલ દાખલો છે, પણ માનાંક આપેલો છે એટલે કે તમારે આ રીતે એના બે વિકલ્પો વિચારવા પડશે. ક્લિયર? એકવાર પ્લસ અને એકવાર માઇનસ. અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને અહીંયા લેસ ધેન 0 લખેલું છે.
જો અહીંયા ગ્રેટર ધેન લખવું હોય તો અહીંયા ઇક્વલ ટુ 0 લખજો, કોઈ પણ એક જગ્યાએ ઇક્વલ ટુ 0 બતાવવાનું છે. ક્લિયર? આ 2 સામે જતા રહ્યા એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 એટલે x ની કિંમત -2 કરતા મોટી, મોટા મોટી ક્યાં સુધી? તો ભાઈ 5 સુધી. અને x + 2 લેસ ધેન 0 એટલે x લેસ ધેન -2, x ની કિંમત -2 કરતા નાની, પણ નાનામાં નાની ક્યાં સુધી? તો -5 સુધી. એટલે આખું સંકલન આ રીતે બે ભાગમાં વહેંચાઈ ગયું, -5 થી -2 અને -2 થી 5. -5 થી -2, -2 થી 5 આ રીતે બે ભાગમાં વહેંચી દીધું. આ -5 થી -2 એની અંદર x + 2 માઈનસ છે એટલે એને માનાંક દૂર કરી નાખીએ તો અહીંયા માઈનસ. જ્યારે -2 થી 5 એની અંદર x + 2 પ્લસ છે એટલે માનાંક દૂર કરીએ તો પ્લસ જ. બસ પછી તો સંકલન કર્યું છે અને અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકી છે. જે છે અગત્યનું માનાંક કેવી રીતે દૂર કરવો એ જ અગત્યનું છે. ક્લિયર? હજુ પણ એક દાખલો છે માનાંકનો જ, એ દાખલો લઈએ. હવે દાખલો લઈએ આપણે. આગળનો દાખલો પણ માનાંકનો જ દાખલો છે, બરાબર? કે માનાંકની અંદર x - 5, માનાંકમાં x - 5 સંકલન ક્યાંથી ક્યાંનું છે? 2 થી 8. 2 થી 8 માનાંકમાં x - 5 dx. તો આમાં પણ આપણે આ જ રીતનું લોજિક વાપરીશું, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. એટલે x - 2, એકવાર x - 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. x ની કિંમત 2 કરતા મોટી, પણ 2 થી મોટી એટલે 2 પછી 3 4 5 6 7 8 તો આ જ આવી જશે. 2 થી મોટી એટલે ક્યાં સુધી જવાનું? 8 સુધી જ જવાનું. એટલે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 8. હવે સોરી x - 5 છે. x - 5 એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 એટલે 5 થી મોટી. 5 થી મોટી એટલે મોટામાં મોટી ક્યાં સુધી જવાનું? 8 સુધી. ઓકે. હવે x - 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. x ની કિંમત 5 થી નાની, તો 5 થી નાની એટલે ક્યાં સુધી જશે? 2 સુધી. એટલે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. એટલે એનો અર્થ એવો થયો કે 2 થી 8 આ જે રકમમાં આપેલો જે અંતરાલ છે તે બે ભાગમાં વિભાજન થઈ ગયો. 2 થી 5, 2 થી 5 યોગ 5 થી 8 બે ભાગમાં વિભાજન થઈ ગયું. 2 થી 5 ની અંદર માઇનસ થાય છે અને 5 થી 8 ની અંદર પ્લસ થાય છે. તો હવે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2 થી 8 માનાંકમાં x - 5 માનાંકમાં x - 5 dx. તો બે ભાગમાં વિભાજન થઈ જશે. 2 થી 5 માનાંકમાં x - 5 dx પ્લસ માનાંકમાં 5 to 8 માનાંકમાં x - 5 dx. ક્લિયર? હવે 2 થી 5, 2 થી 5 માં x - 5 કેવો થઈ ગયો કહેવાય? માઇનસ. એટલે અહીંયા શું આવશે આગળ? માઇનસ 2 to 5 એમાં x - 5 માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન 5 to 8 એમાં x - 5 પોઝિટિવ થશે. એમાં x - 5 કેવો થવાનો? ધન. બરાબર? હવે આનું સંકલન કરી દઈએ. તો x નું સંકલન x²/2, 5 નું સંકલન 5x અને 2 થી 5. એ જ રીતે અહીંયા x નું સંકલન x²/2, 5 નું સંકલન 5x અને 5 to 8. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ લોઅર લિમિટ મૂકીને તમે આનું સાદરૂપ આપી દો. બરાબર? હવે સાદરૂપ આપશો તો તમારો જવાબ લગભગ 9 આવે છે. બરાબર? તમારે આપવાનું છે સાદરૂપ. બરાબર? સાદરૂપ આપશે એટલે આનો જવાબ કેટલો આવશે? 9.
ક્લિયર? ચલો હવે સાતમો દાખલો લઈએ. એટલે પાંચમો અને છઠ્ઠો દાખલો એ માનાંકના દાખલા હતા. શેના દાખલા હતા? માનાંકના. હવે દાખલા નંબર 7. એની રકમ આ રીતે છે. I is equal to integration 0 થી 1 x into 1 minus x raised to n dx. 0 થી 1 x into 1 minus x raised to n. તો આમાં પણ અપર લિમિટ લોઅર લિમિટનો સરવાળો કરવો પડશે અને x ને બદલે તમારે x ને બદલે 0 plus 1 એટલે 1 અને એમાંથી x બાદ કરવાના. એટલે x ને બદલે 1 minus x મૂકતા. તો હવે I is equal to integration 0 થી 1 x ની જગ્યાએ 1 minus x ની જગ્યાએ 1 minus x. તો is equal to integration 0 થી 1 minus x. હવે આ 1 1 ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ x થઈ જવાના એટલે x રેઝ ટુ n. હવે આ x રેઝ ટુ n નો અંદર ગુણાકાર કરી કાઢો તો x રેઝ ટુ n માઇનસ x રેઝ ટુ n પ્લસ 1 dx. હવે આનું સંકલન કરી દઈએ. x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 x રેઝ ટુ n પ્લસ 2 અપોન n પ્લસ 2. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી 1. તો પહેલા અપર લિમિટ મૂકી દઈએ. x ની જગ્યાએ 1 મૂકી દઉં તો 1 અપોન n પ્લસ 1 x ની જગ્યાએ 1 મૂકું એટલે 1 અપોન n પ્લસ 2 માઇનસ લોઅર લિમિટ x ની જગ્યાએ 0 મૂકી દઉં તો બંને પદ 0 થઈ જશે. હવે લસા લઈએ. n પ્લસ 2 માઇનસ n માઇનસ 1 છેદમાં n પ્લસ 1 ઇન્ટુ n પ્લસ 2. n ઉડી જશે, બેમાંથી એક બાદ કરીએ એટલે 1 અપોન n પ્લસ 1 n પ્લસ 2. એટલે આ રીતનો પણ દાખલો હોઈ શકે જેમાં તમારે x ને બદલે અપર લિમિટ લોઅર લિમિટનો સરવાળો એટલે 0 પ્લસ 1 એટલે 1 એમાંથી x બાદ કરી કાઢો. ક્લિયર? પણ આમાં બંને બાજુ i ઉમેરવાની જરૂર પડી નહીં. આમાં બંને બાજુ i ઉમેરવાની જરૂર પડતી નથી, ધ્યાન રાખજો. જો હવે એના પછીનો બીજો કેવો દાખલો છે, આઠમો દાખલો છે પણ નવમો દાખલો લઉં પહેલા. આઠમો દાખલો પછી લઉં, પહેલા નવમો દાખલો. 0 થી 2 x under root of 2 minus x dx. 2 minus x. હવે તમને થાય કે આ દાખલો તો આપણે 2 minus x is equal to t square નો આદેશ લઈએ તોય થઈ શકે. સાચી વાત છે તમારી. 2 minus x is equal to t square નો આદેશ લેશો તોય દાખલાનો જવાબ આવશે. અથવા તો આ 2 minus x છે અને અહીંયા વર્ગમૂળની બહાર બનાવો તો પણ તમારો જવાબ આવશે. બરાબર? આ જે પદ છે એને વર્ગમૂળની બહાર બનાવતા આવડે ને. 2 minus x આ રીતે યાદ કરો. આપણે ગણેલું છે આગળ દાખલા ગણેલા છે આ રીતે. 2 ઉમેરતા ને 2 બાદ કરતા અને આ પદને અંદર ગુણાકારમાં લઈ જવાનું પછી સંકલન કરો તોય જવાબ આવશે. બરાબર? અને આ દાખલાનો જવાબ હવે હું આ રીતે લાવું છું. x ને બદલે શું કરીશું? 2 minus x મૂકતા x ને બદલે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ એટલે 0 પ્લસ 2 એટલે 2 એમાંથી x બાદ કરી નાખીએ એટલે x ની જગ્યાએ 2 minus x મૂકતા તો ઇન્ટિગ્રેશન I is equal to integration 0 થી 2 x ની જગ્યાએ 2 minus x under root 2 minus x dx. 2 ઉડી જશે તો 0 થી 2 minus x 2 ઉડી જવાના. આ માઇનસ અંદર જશે એટલે પ્લસ થઈ જશે એટલે રૂટ x એટલે x રેઝ ટુ 1/2. આ x રેઝ ટુ 1/2 ને અંદર લઈ લો તો 0 થી 2 x રેઝ ટુ 1/2 x રેઝ ટુ 1/2 પ્લસ 1 એટલે 3/2 dx. ક્લિયર?
હવે સંકલન કરી દઈએ તો 2 બાર x રેઝ ટુ 1/2 નું સંકલન x રેઝ ટુ 3/2 upon 3/2 x રેઝ ટુ 3/2 પ્લસ 1 એટલે 5/2 upon 5/2 ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી 2 હવે અપર લિમિટ મૂકી દઈશું અને પછી લોઅર લિમિટ આ બે ઉપર જશે એટલે 2 દુ 4 4 upon 3 અને 2 ની કેટલી ઘાત 3/2 2 upon 5 અહીંયા 2 ની 5/2 ઘાત 2 ની 5/2 ઘાત અને અહીંયા 2 રેઝ ટુ 3/2 અને લોઅર લિમિટ મૂકીશું તો 0 જ થવાનું છે લખવાની કોઈ જરૂર છે નહીં હવે 2 રેઝ ટુ 3/2 2 રેઝ ટુ 3/2 એટલે કે 2√2 કહેવાય વિચારી જુઓ 3/2 એટલે 1 + 1/2 1 + 1/2 એટલે 2√2 એટલે 2 ની 3/2 ઘાત થઈ જવાની એ રીતે અહીંયા 5/2 ઘાત 5/2 એટલે એને હું 2 + 1/2 લખાય એટલે આ 2 ની 2 ઘાત અને પછી 2 ની 1/2 ઘાત એટલે 4√2 થઈ જશે અને છેદમાં 5 ટૂંકમાં સાદુરૂપ આપી દો તો 4 દુ 8 √2 upon 3 4 દુ 8 √2 upon 5 એટલે કે 5 માંથી 3 જશે તો 2 એટલે 8 દુ 16 √2 upon 15 આવશે વિચારી જુઓ મારી વાતને 5 - 3 એટલે 2 8 દુ 16 16 √2 upon 15 એવો જવાબ આવશે તો વિચારવું તો વિચારી જો એકા સ્ટેપ વચ્ચે લખો તો લખી શકો છો ક્લિયર એટલે આ 7મો અને 8મો દાખલો એક સરખી રીતના હતા ખ્યાલ આવે છે ને 7મો અને 8મો દાખલો એક જ સરખી રીતના હતા પછી 5મો અને 6ઠ્ઠો દાખલો માનાંકનો હતો 5મો અને 6ઠ્ઠો દાખલો માનાંકનો હતો અને બીજો ત્રીજો ને ચોથો દાખલો એમાં બંને બાજુ i ઉમેરવાના દાખલા હતા ક્લિયર હવે 8મો અને 10મો દાખલો ગણીએ આનો દાખલો લઈએ 8મો એક દાખલો વચ્ચે બાકી રાખ્યો એ દાખલો લઈએ 8મો આ રીતે રકમ છે 0 થી π/4 0 થી π/4 log 1 plus 10x dx इंटीग्रेशन 0 થી π/4 log 1 plus 10x તો આમાં આપણે x ને બદલે લોઅર લિમિટ અપર લિમિટ નો સરવાળો π/4 માઈનસ x મૂકતા શું મૂકીશું x ની જગ્યાએ π/4 માઈનસ x તો હવે I is equal to integration 0 થી π/4 log 1 plus 10 π/4 minus x dx તો હવે is equal to integration 0 થી π/4 log 1 plus 10 π/4 minus x એટલે 10x minus y નું સૂત્ર તો શું લખાશે 10 π/4 minus 10x upon 1 plus 10 π/4 into 10x dx ક્લિયર 10 π/4 ની કિંમત 1 થાય એટલે ઇન્ટિગ્રેશન 0 થી π/4 log 1 plus 1 minus 10x upon 1 plus 10x dx 10 π/4 ની કિંમત 1 હવે 1 plus 10x નો લસા લઈ લો તો 0 થી π/4 log 1 plus 10x plus 1 minus 10x છેદમાં 1 plus 10x dx ક્લિયર હવે 10x ઉડી જશે 1 plus 1 2 થઈ જશે તો ઇન્ટિગ્રેશન 0 થી π/4 log 2 upon 1 plus 10x dx હવે log ના નિયમ પ્રમાણે log 2
અને log 1 પ્લસ 10x બંનેને અલગ અલગ log આપી દઉં તો હવે આ રીતે લખી શકાય I is equal to integration 0 થી pi by 4 log 2 minus log 1 plus 10x. Clear? Log 2 minus log 1 plus 10x. થાય ના થાય વિચારી જો. હવે બંનેને અલગ અલગ સંકલન આપી દઈએ. log 2 અચળ સંકલનની બહાર 0 થી pi by 4 1 dx 0 થી pi by 4 log 1 plus 10x dx. ક્લિયર? બંનેને અલગ અલગ સંકલન આપી દીધું તો હવે આખી આ રકમ થઈ જશે. આખી રકમ થઈ ગઈ i રકમ i થઈ ગઈ તો હવે શું લખી શકાય i is equal to log 2 એકનું સંકલન x 0 થી pi by 4 અને આ શું થઈ ગયું આખું i આ બાજુ આવશે એટલે 2i એટલે therefore 2i is equal to log 2 x ની જગ્યાએ pi by 4 અને લોઅર લિમિટ 0 therefore 2i is equal to pi by 4 into log 2 આ બે છેદમાં મૂકી દઈશું તો i is equal to pi by 8 log 2 base e. ક્લિયર? આપણને ખૂબ જ સ્ટાન્ડર્ડ દાખલો કહેવાય છે. 0 થી pi by 4 log 1 plus 10x બહુ સ્ટાન્ડર્ડ દાખલો આને કહેવાય છે. x ની જગ્યાએ લોઅર લિમિટ અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ બરાબર એટલે x ને બદલે pi by 4 minus x. આ જ રીતે દાખલો થશે. તમે પછી વિચારો કે લાવો ને હું આનો આદેશ લઉં આનું આમ કરું આમાંથી આવું કંઈક રૂપાંતર કરું તો કોઈ પણ પ્રકારનું સેટિંગ ચાલશે નહીં તમારું. આ દાખલો આ રીતે જ થશે x ની જગ્યાએ pi by 4 minus x બરાબર. પછી 10 x minus y નું સૂત્ર 10 pi by 4 ની કિંમત 1 લસા લીધેલો છે એટલે 1 plus 10x 1 minus 10x છેદમાં 1 plus 10x 10x છૂટી જશે એટલે 2 upon 1 plus 10x અને બંનેને અલગ અલગ log આપી દઈએ. બંનેને અલગ અલગ log આપીએ એટલે logના ભાગાકારના નિયમ પ્રમાણે વચ્ચે માઇનસ પછી બંનેને અલગ અલગ સંકલન આપી દીધું 0 થી pi by 4 log 2 સંકલનની બહાર 1 dx અને આને સંકલન આપો એટલે રકમ બની જાય. શું બની જાય છે? રકમ. એટલે i આ બાજુ આવે એટલે 2i અને એકનું સંકલન x 0 થી pi by 4 એટલે pi by 4 minus 0 એટલે pi by 4 log 2 અને 2 આ બાજુ આવશે એટલે pi by 8 log 2. ક્લિયર? હવે એના પછી 10મો દાખલો ગણી કાઢીએ. ચલો વાંધો નહીં બરાબર છે. 10મો દાખલો આપણે ગણી કાઢીશું પછી વાતને વિરામ આપી દઈએ. દાખલો 10મા દાખલાની રકમ આ રીતે છે કે ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 0 થી pi by 2 2 log sin x minus log sin 2x dx આ રીતે છે. તો હવે પહેલા તો આ sin 2x નું સૂત્ર વાપરી દઉં 2 sin x into cos x બરાબર. સૌથી પહેલું કામ એ કરી દઉં તો ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 2 log sin x આ પદ m નું m sin 2x નું સૂત્ર 2 sin x into cos x ઓકે dx sin 2x નું સૂત્ર 2 sin x into cos x. હવે
લોગના નિયમ પ્રમાણે આપણે બધા જ પદોને અલગ અલગ લોગ આપવા હોય તો આ ગુણાકારમાં છે, એટલે હું આ રીતે લખી શકું 0 થી π/2 આ 2 log sin x m ના આ પદ એમનું એમ માઇનસ log 2 પ્લસ log sin x પ્લસ log cos x લખાય ના લખાય વચ્ચે ગુણાકાર છે એટલે ત્રણે ત્રણ પદોને અલગ અલગ log 2 log sin x અને log cos x પણ અહીંયા આગળ માઈનસ છે એટલે આ બધાના ચિહ્નો બદલાઈ જશે માઈનસ log sin x માઈનસ log cos x ચિહ્નો બદલાઈ ગયા। હવે 2 log sin x માંથી log sin x બાદ કરી દઈશું એટલે log sin x રહેશે, એટલે એની ઉપરથી આ રીતે લખી શકાય ઇન્ટિગ્રેશન 0 થી π/2 2 log sin x માંથી આ પદ બાદ કરીશું એટલે log sin x માઈનસ log cos x માઈનસ log 2 dx ક્લિયર। વિચારી જુઓ બરાબર 2 log sin x માઈનસ log sin x એટલે log sin x log cos x એમના એમ અને આ log 2। હવે બધા જ પદોને અલગ અલગ સંકલન આપી દઈએ તો 0 થી π/2 log sin x dx માઈનસ સંકલન 0 થી π/2 log cos x dx માઈનસ log 2 સંકલનની બહાર 0 થી π/2 1 dx। શું કર્યું બધા જ પદોને અલગ અલગ log આપી દીધા ક્લિયર। હવે કાં તો આ પદ કાં તો આ પદ આ બેમાંથી કોઈ પણ એક પદની અંદર લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ નો સરવાળો એમાંથી x બાદ કરવાનો એ નિયમ લગાડીએ કાં તો આના માટે કાં તો આના માટે બેમાંથી કોઈ એક માટે આપણે લગાડીએ તમારી જેની ઈચ્છા હોય એની હું આના માટે લગાડું છું તો 0 થી π/2 log sin x ને બદલે π/2 માઈનસ x મૂકતા 0 પ્લસ π/2 એટલે π/2 અને x બાદ કરીએ એટલે π/2 માઈનસ x એટલે x ને બદલે π/2 માઈનસ x માઈનસ 0 થી π/2 log cos x m ના m ક્લિયર। આ પર એમને એમ રાખ્યું। હવે એકનું સંકલન x 0 થી π/2 હવે અહીંયા આ log cos x થઈ જવાનું આ શું થઈ જવાનું log cos x એટલે 0 થી π/2 log cos x dx માઈનસ 0 થી π/2 log cos x dx। હવે અહીંયા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે π/2 ઇન્ટુ log 2 x ની જગ્યાએ π/2 અને પછી 0 તો 0 થવાનું। તો શું થઈ ગયું જો log cos x ઉડી જવાના આખી આખું આ પદ જ ઉડી ગયું ને તો શું જવાબ આવ્યો માઈનસ π/2 log 2 એટલે તમારો જવાબ આવ્યો માઈનસ π/2 log 2 આ જવાબ આવ્યો। બોલો કેવો દાખલો હતો બધા બહુ સરસ મજાના દાખલા છે જુઓ બરાબર બધા જ દાખલા ખૂબ જ અલગ પડે એવા દાખલા છે પાછા એક એક દાખલાની અંદર બહુ સમજવા જેવી વાતો રહેલી છે। હવે 11મો દાખલો પણ 11મો દાખલો નથી ચલાવતો હમણાં એ આવતા લેક્ચરે હું ચલાવીશ। હું ચલાવું છું 12મો દાખલો આવી જશે આટલામાં નહીં આવે તો થઈ પડશે 12મો દાખલો 0 થી π x upon 1 plus sin x dx બરાબર નિયમ પ્રમાણે જ જઈશું લોઅર લિમિટ
અને અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ કરી કાઢીએ તો x ને બદલે પાઈ માઇનસ x મૂકતા, બરાબર, x ને બદલે પાઈ માઇનસ x મૂકતા તમે જોઈ શકો છો કે ડાયવર્ઝન આપ્યું છે, જરાક તમારે પણ ધ્યાનથી જોવાનું છે, કોઈ ડાયવર્ઝનમાં તમારું સમજવામાં ભૂલ ન થાય. દાખલો થોડો લાંબો છે પણ સારો દાખલો છે, રમૂજી દાખલો છે. 0 થી પાઈ x ની જગ્યાએ પાઈ માઇનસ x છેદમાં 1 પ્લસ સાઇન x ની જગ્યાએ પાઈ માઇનસ x dx is equal to integration 0 થી પાઈ માઇનસ x upon 1 plus sin x dx. 0 થી પાઈ માઇનસ x upon 1 plus sin x થાય ન થાય. હવે છેદ અલગ અલગ, શું આપું છું, છેદ અલગ અલગ, તો શું થઈ જશે 0 થી પાઈ upon 1 plus sin x dx માઇનસ સંકલન 0 થી પાઈ x upon 1 plus sin x dx, બરાબર. છેદ અલગ અલગ આપી દીધા તો આ તો આખી રકમ આવી ગઈ. જુઓ તો i બરાબર શું આવ્યું, i બરાબર, તો i is equal to 0 થી પાઈ, એવું કરો, આ પાઈને બહાર મૂકી દો એટલે 0 થી પાઈ 1 upon 1 plus sin x dx અને માઇનસ i, ક્લિયર. આ માઇનસ i આ બાજુ આવશે એટલે 2i is equal to પાઈ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ 1 upon 1 plus sin x dx. એકવાર ફરીથી સમજાવી દો 12મો દાખલો. શું કર્યું, x ને બદલે લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ કર્યો, બરાબર. તમને પાછો એવો પ્રશ્ન કે સાહેબ આ દાખલામાં પણ કેમ આવું કર્યું, તો તમે જોઈ શકો ઉપર x છે અને નીચે 1 plus sin x. આનો કોઈ આદેશ ના લેવાય, કોઈ પણ પ્રકારની મેથડનો પણ ઉપયોગ થશે નહીં, તમને જે આવડે છે તે. એટલે તમારે આ લોજિકનો જ ઉપયોગ આમાં કરવો પડશે. 0 plus પાઈ એટલે પાઈ અને એમાંથી x બાદ કરો એટલે x ને બદલે પાઈ માઇનસ x મૂકતા, x ને બદલે પાઈ માઇનસ x મૂકતા એટલે પાઈ માઇનસ x upon 1 plus sin પાઈ માઇનસ x એટલે sin x થઈ જવાનું. છેદ અલગ અલગ પાઈ છેદમાં 1 plus sin x, x છેદમાં 1 plus sin x એટલે આ તો આખી રકમ થઈ જવાની એટલે i. આમાંથી પાઈ બહાર મૂકી દીધો, i આ બાજુ આવશે એટલે 2i. 2i is equal to pi into integration 0 થી પાઈ 1 upon 1 plus sin x. હવે આનું સંકલન કેવી રીતે કરવાનું એ વિચારો તમે. તો એના માટે મેં તો વિચારી લીધું છે. 0 થી પાઈ 1 upon 1 plus sin x હું એવું કરીશ 1 minus sin x વડે ગુણી કાઢીશ અને 1 minus sin x વડે ભાગી કાઢીશ. શું કરીશ, 1 minus sin x વડે ગુણતા અને 1 minus sin x વડે ભાગતા. તો ઇન્ટિગ્રેશન 0 થી પાઈ 1 minus sin x એમના એમ, 1 plus sin 1 minus sin એટલે 1 minus sin square x એટલે cos square x. છેદ અલગ અલગ આપી દઈશું તો 0 થી પાઈ 1 upon cos square એટલે sec square x, sin upon cos square એટલે tan x into sec x થઈ જશે. આવડે ને આવું તો. હવે sin upon cos એટલે tan અને એક cos બાકી રહી જવાનું એટલે sec થઈ ગયું. હવે સંકલન sec square x નું સંકલન tan x, sec x into tan x નું સંકલન sec x, ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી પાઈ. અપર લિમિટ પાઈ મૂકી દઈએ, tan પાઈ ની કિંમત 0,
sec ની કિંમત -1 એટલે +1. લોઅર લિમિટ 0 મૂકી દઈએ. 0 - sec 0 1 એટલે 1 + 1 = 2. ક્લિયર? ખ્યાલ આવ્યો? હવે એ સિવાય પણ એક દાખલો હજુ મને એવી ઈચ્છા થાય છે કે તમને હોમવર્કમાં આપું. હું ના ચલાવું, હોમવર્કમાં આપું. 17મો દાખલો. 17મો દાખલો હોમવર્કમાં કરજો. ક્લિયર? તો આજે આપણે આટલી વાતો તમારી જોડે મેં કરી. સ્વાધ્યાય 7.10 ને પૂરું કર્યું. સ્વાધ્યાય 7.10 પૂર્ણ કર્યું અને સ્વાધ્યાય 7.11 ની અંદર 7.11 ની અંદર મેં 1 થી તે 10 સુધીના દાખલા જોયા અને એક 12મો અને પછી 17મો દાખલો તમને હોમવર્કમાં આપ્યો. ક્લિયર? ખ્યાલ આવ્યો આટલી વસ્તુ? એક જ લોજિક ઉપર આધારિત આ બધા દાખલા હતા. વચ્ચે બે માનાંકવાળા દાખલા હતા. વચ્ચે બે માનાંકવાળા દાખલા હતા અને સિવાય બધા દાખલા એક જ સરખી રીતના છે. ક્લિયર? ચેપ્ટર પૂરું થવાની હવે તૈયારીમાં છે એટલે બધા દાખલા મિક્સ આવશે. હજુ આપણે 7.11 પૂરું કરીશું આવતી વખતે અને પછી સ્વાધ્યાય 7 આવશે. સ્વાધ્યાય 7માં માની લો કે 3 લેક્ચર તો ખરા. કેટલા? 3 લેક્ચર એટલે 4 એટલે એકાદ 2 અઠવાડિયાની અંદર આ ચેપ્ટર પૂર્ણ થશે. 2 અઠવાડિયા જેવું તો ગણી લેજો કારણ કે ઉદાહરણ છે. એ સિવાય હજુ એક લેક્ચર મારો બહારના દાખલા માટે પણ જશે. બરાબર છે? એટલે કે લગભગ એકાદ 2 વીકની અંદર આ ચેપ્ટર પૂરું થઈ જશે. પણ તૈયારી તમારા પક્ષે કમ્પ્લીટ રાખજો. બરાબર? તમારા પક્ષે તૈયારી કમ્પ્લીટ રાખજો. બરાબર? ક્લિયર? ઓકે, આટલું હોમવર્ક કરજો કમ્પ્લીટ. 7.10 પૂરું કરવું અને 7.11 ના ચલાયેલા દાખલા ને 17મો દાખલો ગણવો.